વાલા ગુજરાતીઓ કેમ છો? રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને આજે તો કિશોર કાકા સ્ટુડિયોમાં હસતા મોઢે દેખાયા છે. ક્યાં બાત હે? ના, એ તો મને હસવું એટલા માટે આવ્યું કે મને અમારા ટાઈમનો એક કિસ્સો યાદ આવ્યો. શું? અમે નાના હતા ને ત્યારે અમારા ગામમાં એક નવો સરપંચ આવ્યો હતો. હા. બિચારો આમ ભણેલો ગણેલો વ્યવસ્થિત. તો બધા ભેગા થયા અને એમને હું પૂછ્યું કે સાહેબ કે આ વખતે ઠંડી કેવી પડશે? હા. તો કે ઉભા રહો, 1-2 દિવસમાં તમને કહું. હા. તો એ બિચારો ગયો હવામાન ખાતામાં પૂછવા કે કેવું ઠંડી આ વખતનું. હા. તો કે જોરદાર પડશે, જેમ પડે છે એવી પડશે તો ખરી જ. હા. પાછો આવ્યો પછી ગામવાળાને કીધું કે ભાઈ જોરદાર પડશે હા ઠંડી. હા. તો ગામના લોકોએ બધા લાકડા ભેગા કરવાનું ચાલુ કર્યું. અચ્છા. હા, એવું ગામમાં કરે બધા. બરાબર. પણ એ વાતને 10-15 દિવસ થઈ ગયા અને ઠંડી વધે નહીં. તો પછી પાછા બધા આયા કે ભાઈ સાહેબ તમે પેલું કહેતા હતા ઠંડી વધશે, પણ આ ક્યારે વધશે? હા. તો આ પાછો ગયો હવામાન ખાતામાં, એટલે કે પેલી ઠંડી ક્યારે વધશે? હા. તો હવામાન ખાતાવાળા ક્યારે વધશે, તમે જુઓ ભયંકર આ વખતે તો સખત ઠંડી વધશે એમ. અચ્છા. પાછો આવ્યો, પાછા ગામવાળાને કીધું કે ભાઈ વધશે હા ઠંડી ભયંકર વધશે. પાછું આ લોકોએ લાકડા ભેગા કરવાનું ચાલુ કર્યું, ભયંકર લાકડા ભેગા કરે, આજુબાજુના ગામવાળા પણ લાકડા ભેગા કરે. અચ્છા. એ વાતને પણ 20 દિવસ થઈ ગયા, પણ પેલી ઠંડી વધી નહીં. યસ. પાછો ગયો આપેલો હા. હવામાન ખાતાવાળાને કે અલા કેમ આ તમે કહો છો પણ આ ઠંડી વધતી કેમ નહીં? તમે કયા હિસાબે કહો છો કે ઠંડી વધશે? હા. તો હવામાન ખાતાવાળા કે હા. કે છેલ્લા 30-40 દિવસથી જે હિસાબે આજુબાજુના ગામના લોકો લાકડા ભેગા કરવાનું ચાલુ કર્યું છે ને, અમને એવું લાગે જ છે કે ઠંડી વધશે. હે? હવે એ ખાતાવાળા આમના ભરોસે બોલતા હતા. એટલે આવું છે, મને એ યાદ આવ્યું એટલે હસ્યો. પણ તમને હું સાચું કહું કાકા, તમારે તો ખરેખર સરપંચ થઈ જવા જેવું છે. હું લેવા ના ના, ખરેખર. કોઈ દિવસ એવું ફોર્મમાં નહીં આવવાનું. કેમ? એના કરતાં એકવાર માદું પડીને હોસ્પિટલમાં જઈને ચેક કરવાનું. શું? તમને કમસે કમ 200-250 લોકો ખબર પૂછવા આવે ને દવાખાનામાં, તો પછી સરપંચનું ફોર્મ ભરવાનું, ને તો નહીં ભરવાનું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, મારો એક ફ્રેન્ડ છે ને, એ એટલું બધું એક ફિલ્મી અંદાજમાં જીવે છે. ફિલ્મી અંદાજ એમ? એટલે કેવું આમ કે પ્રેમમાં પડે ને તો પણ બધું ફિલ્મી અંદાજમાં, જેવું પિક્ચરમાં બતાડે ને એવું બધું એને એક્સપેક્ટેશન વધી જાય. હા. હમણાં છેલ્લે તો બ્રેકઅપ પછી એણે દવા પી લીધી. અરે રે. ના, એટલે શરદીની દવા પીધી, કપ સિરપ પી નાખી. બોલો. લે. પણ બોલ્યો એવું કે પ્રેમમાં દવા પીવાનું સપનું મારું પૂરું થયું. બોલો. એટલે આવું હોય લા? આવું છે પણ બોલો. પણ આ છે ને ઘણા બધા આવા લોકો હોય છે એટલે ફિલ્મી જિંદગી જીવે છે, પણ ફિલ્મી જિંદગી ને અસલ જિંદગી બહુ અલગ છે યાર. એ તો ખબર જ છે ને કાકા. પણ નહીં સમજતા. ફિલ્મી જિંદગીમાં આખી સ્ટ્રગલ પત્યા પછી ક્લાઇમેક્સમાં લગ્ન થાય, હા. અને અસલ જિંદગીમાં લગ્ન થયા પછી સ્ટ્રગલ જે ચાલુ થાય ને એ ક્લાઇમેક્સ સુધી રહે. હા, એક પતિ બોલ્યો એમ. એટલે પણ સાચી જ વાત છે ને યાર. આ તું મહેશને જો, શું થયું? આ મહેશ જે રક્તદાન કરે છે ને, લોહી, હા. આપણને એવું થાય કે કેટલી બધી સમાજ સેવાનું કામ કરે છે, પણ પછી એક દિવસ હું શાંતિથી બેઠો ને એની હાથે, હા. ત્યારે મને આખો એનો કન્સેપ્ટ ખબર પડી કે એ રક્તદાન કેમ કરે છે. કેમ? એનું એવું માનવું છે કે આ જે હું લોહી આપું છું ને, એક દિવસ આ બોટલ કોક છોકરીને ચડશે હા. અને છોકરી ઇન્ક્વાયરી કરશે કે આ લોહી મને કોણે આપ્યું, પછી એ મારું એડ્રેસ લઈને શોધતી મને મળવા આવશે, એ પછી મારા પ્રેમમાં પડશે અને અમે લગ્ન કરશું. બોલો. આટલું બધું વિચારીને બેઠો છે. એટલે આટલું બધું ના હોય. છોકરાઓ, જુવાનિયાઓ, સમજો, સાંજે 6 વાગે પાણીપુરી ખાવાવાળી ઘણી મળશે, પણ સવારે 6 વાગે ઉઠીને ટિફિન બનાવી આપનારી બહુ ઓછી મળશે. ક્યાં બાત હે. તને પણ કહું છું. હા, સમજી ગયો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો હવે. તો ઉપાડો ને, તમારી બાજુ જ છે. હેલો. હલો, સાંભળો. હા, હું થયું? સાંભળો, હું પપ્પાના ઘરે જાઉં છું હમણાં તાબડતોબ. હું થયું લા? અરે તમને હસવું આવશે, તમે મજાક ઉડાવશો. હું થયું? બોલ ને હવે.
પપ્પાના માથા પર પંખો પડ્યો. પંખો પડ્યો? હા યાર, બહુ વાગ્યું છે. પેલો અંદરની રૂમમાં હતો તે ને? હા, એ જ પડ્યો. મેં કીધેલું, એમને પહેલા કીધેલું, મેં કોઈ ભયંકર અવાજ કરે છે આ પંખો. પણ હવે શું કરું યાર? પણ એ માનતા જ નહીં તો હું કરવાનું? મેં કીધું કેટલો અવાજ કરતો હતો, ખટાખટ ખટાક. મેં કીધું આ પડશે. હા, તો મને શું જવાબ આપેલો તે વખતે? શું કહેતા હતા? કે જો ગરજતે હો બરસતે નહીં કે. ઓકે. હા બોલ. પણ હવે જે હશે સાંભળો, હું નીકળું છું, પછી તમે એવો તો આવજો ત્યાં. મારે નહીં આવતું, જઈએ કંઈક હશે અર્જન્ટ તો હું આવી જઈશ. સારું, ચાલો બાય. છે ને અલા, આ કોચરો, એટલો બધો કોચરો છે ને મારો સસરો. ઓ વાગ્યું, જો પંખો પડ્યો. એમાં ક્યાં કોચરા વેડા યાર. એ જ નહીં, આ ના કરાય અમુક. અને કઈ દરેક વાતમાં એની ત્યાં હમણાં મહેમાન આવ્યા હતા ને, હા. તો નાસ્તામાં એ જ પેલું દિવાળીમાં હવે 15-20 દિવસ પહેલા પેલું જે ઘૂઘરાન ખાખરાન મઠિયા બધું હવાઈ ગયેલું એણે પીરસ્યું. અરે બાપરે. મેં કીધું પણ ખરું રસોડામાં જઈને, મેં કહું કે આ કંઈક મહેમાન આવ્યા છે, એમને કંઈક તાજું ખવડાવો. હા. તો મારો સસરો ઊભો થયો અને મહેમાન તરફની બારી ખોલ નાખી કે લો કે તાજી હવા ખાઓ કે. શું વાત કરો? આ તો ઇન્સલ્ટ ના કહેવાય યાર. એકવાર તો એમની હાથે હું ટેક્સીમાં જતો તો, લિટરલી ટેક્સીની બ્રેક ફેલ થઈ. શું વાત કરો છો? હા, ડ્રાઈવર એવું બોલ્યો કે આ ઊભી નથી રહેતી, કંઈક લોચો લાગે છે. હા. તો મારો સસરો મને બેઠા બેઠા કે પહેલા મીટર બંધ કરો, મીટર બંધ કરો. હાલા તું મીટરની અત્યારે તને પડી જાય, અહીંયા અથડાઈશું તો લોહી લીટરમાં જતું રહેશે. ભલે પડ્યો પંખો, જો ને હવે આવશે, હામટો ખર્ચો આવશે, આવું જ થાય. કઈ નહીં કાકા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Joke Only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હા કાકા, તમે શું કહેતા હતા? મેં એવું કહેતો હતો કે જે હસબન્ડને ઘરનું બધું કામ આવડતું હોય ને, હા. એની વાઈફની તબિયત અઠવાડિયામાં 4 થી 5 વાર ખરાબ થઈ જાય. હા, તું સમજો એટલે મને આનંદ આવી ગયો. હમણાં એક ભાઈ મને મળ્યા ને તો કેટલી બધી હોશિયારી મારે. મેં એને એવું એટલું જ પૂછ્યું, મેં કહું તમારું કેવું ચાલે છે લાઈફ, તમારી લગ્ન જીવન બધું? હા. મને કે અરે બહુ પરફેક્ટ, અમારી અન્ડરસ્ટેન્ડિંગ બહુ સરસ છે. હા. હા. અમે કે વાતો કરતા કરતા બધા વાસણ બધા ઘસી કાઢીએ છીએ જોડે. અચ્છા. પછી ભેગા થઈને અમે બહુ મસ્ત અમે અડધા ડિવાઈડ કરી નાખીએ કપડાં. તો અડધા એ ધોતી હોય, અડધા હું ધોઉં. એટલે બધું બહુ સેટલમેન્ટ વાળું સરસ ચાલે છે લાઈફ. ઘણીવાર એને ફરમાઈશ એ કરે એટલે એના ફરમાઈશની ડીશ હું બનાવી દઉં જમવામાં. અને પછી મારે મારી મરજીનું ખાવું હોય તો પણ હું મારી રીતે બનાવી દઉં. અચ્છા. મારી વાઈફને કે સફાઈ બહુ ગમે, ચોખ્ખાઈ બહુ ગમે, એટલે પછી મેં ચોખ્ખાઈની આખી જવાબદારી મેં લઈ લીધી છે. અને હું એટલું બધું સરસ સાફ સફાઈ કરું છું. પછી મને કે તમારી લાઈફ કેવી ચાલે? મેં કહું જો ભાઈબંધ, જીવન મારું પણ તારા જેવું ચરકટ જેવું જ છે, પણ મને એવું તારા જેવું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નહીં આવડતું. કેટલી બધી હોશિયારી મારી ગયો મારી સામે. ઓ ભગવાન. એટલે પણ મને છે ને કે અત્યારે એક બહુ જબરજસ્ત ટેકનિકલ એક સવાલ આવ્યો છે. હા, બોલો. હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આ એપિસોડ જ્યારે યુટ્યુબ પર આવે ને તો આનો તમને જવાબ ખબર હોય ને તો પ્લીઝ કમેન્ટમાં લખજો કે આનું શું થાય. શું છે? કોઈ માણસ લગ્ન કરીને ઘર જમાઈ થયો હોય હા. અને ધારો કે એની વાઈફ કોક બીજા સાથે ભાગી જાય, અચ્છા. તો પછી એ જમાઈ સસરાની ત્યાં રહી શકે? આ તો કેવો સવાલ છે. એટલે ખરેખર ટેકનિકલ છે. પછી એની એટલે ત્યાં રોકાઈ શકે કે ના રોકાઈ શકે કે ખબર નહીં. આ કે કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો યાર, મજા આવશે. બિલકુલ ભાઈ, બિલકુલ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, મને એક આ વસ્તુ નહીં ખબર પડતી કે કોઈ માણસને તમે તમારો ફોન આપો તો સીધો ગેલેરીમાં જ કેમ ઘૂસે? પણ એવું નહીં કરવાનું. ખરેખર જો તમારે મજા લેવી હોય ને તો માણસનું કોન્ટેક્ટ લિસ્ટ જોવાનું. કોન્ટેક્ટ લિસ્ટમાં શું મજા આવે યાર? બહુ મજા આવે. અત્યારે કેવું થયું છે કે દરેક માણસ એવરેજ એક બે મોબાઈલ રાખતો થઈ ગયો ને. હા. કાંક તો 2 સિમ કાર્ડ હોય. હા. તો તું કોન્ટેક્ટ લિસ્ટ વાંચજે ખાલી. તને જો કેવું લખેલું હોય ખબર? મમ્મી 2, મમ્મી 2, મમ્મી ન્યૂ, પપ્પા 2, વાઇફ ઓલ્ડ, વાઇફ 2, વાઇફ લેટેસ્ટ. પછી કોકના હસબન્ડ બહાર રહેતા હોય, આવતા હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરતા હોય તો કેવું લખે? હસબન્ડ ઇન્ડિયા, હસબન્ડ અમેરિકા, હસબન્ડ ટેમ્પરરી. એક તો મેં એવું વાંચ્યું. પણ બધું જ મોબાઈલ પર ચાલે જ નહીં કાકા? લિટરલી બધું જ. તું જો અત્યારે તો આ જે મહેમાન ગતિ હોય છે ને હા.
એમાં હવે નવું ચાલુ થયું છે કે લોકોના ફેવરેટ કઈ રીતે થઈ જવું. કઈ રીતે? તમારી ત્યાં મહેમાન આવે ને એટલે લોકો હવે એવું પૂછે છે કે એક્સક્યુઝ મી, આવો તમારો ફોન ચાર્જિંગ પર મૂકી દઉં. આહા, એટલે અમે એવડો ખુશ યાર, ક્યાં વાત હે, આવું કોણ ઓફર આપે. પાછું અમુક તો એનાથી આગળ વધે, તમને જોઈતો હોય તો વાઈફાઈનો પાસવર્ડ આપું. આહા, હવે આ રીતની મહેમાન ગતિ ચાલુ થઈ છે. પણ એટલું બધું ડિજિટલ થયું છે ને હા કે તું જો માર્ક કર કેટલાય વખતથી હા કોઈની બેગ કે પછી 10મા 12માની માર્કશીટ કે પેલું આધાર કાર્ડ, લાયસન્સ, ડોક્યુમેન્ટની ફાઇલ કશે બસમાં ટ્રેનમાં મળતી નથી. તું જો હાલ નહીં, પહેલા તો આવું બધું શોધી કાઢતા હતા. હા, અને આપવા જાય એડ્રેસ પર એટલે એનું માન સન્માન વધી જાય. આ બધું બંધ થઈ ગયું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. લોકો કેટલા હોશિયાર હોય છે. હું થયું? એક કિસ્સો એવો આવ્યો છે કે એક ભાઈનું છે ને ટેલિફોનનું બિલ ભયંકર આવ્યું, બહુ જ બધું. હા તો એ ઘરે ગયો અને બધાને ભેગા કર્યા, ઘરના સદસ્યોને, કે ભાઈ જો આટલું બધું લાંબુ બિલ કેવી રીતે આવી શકે, કે હું તો મોટા ભાગે ઓફિસમાં આવું છું અને મારા જેટલા પણ ફોન હોય છે બધા ઓફિસથી વાપરું છું, ઓફિસના ફોનથી કરું છું, તો આ કેવી રીતે આવ્યું, કોણે કર્યું? હા તો વાઈફ કે હું પણ જોબ પર રહું છું, કે મારે મારી બેનપણીઓ સાથે વાતો કરી હોય કે ઘરે વાત કરી હોય મમ્મી સાથે, તો એ બધું હું ઓફિસના ફોનથી જ કરું છું. હા. તો છોકરો કે મમ્મી હું તો સવારે 8 વાગ્યાનો ઓફિસ જતો રહું છું, એટલે મારે કઈ પણ વાત કરવી હોય તો હું કામ પર હોઉં તો ત્યાં જ બેઠો ફોન પર વાત કરી લઉં છું, એટલે મેં પણ નથી કર્યો ફોન. હા ઘરની દીકરી પણ એવું કે મને પણ મારા કંપનીવાળાએ મારા ટેબલ પર આપી દીધેલો છે ફોન, એટલે હું મારા બધા ફોન ત્યાંથી કરું છું. તો પછી આ બિલ આવ્યું ક્યાંથી? એ જ થયું બધાને. પછી બધાએ ભેગા થઈને ઘરની કામવાળી તરફ જોયું ને, ચૂપચાપ ઊભી હતી સાઈડ પર. અચ્છા. તો કામવાળી ખાલી એટલું જ બોલી હા કે તમે બધા કામ કરો છો ત્યાંનો ફોન વાપરો છો, તો મેં વાપર્યો તો શું ખોટું કર્યું? કેવો માથાનો જવાબ કહેવાય, બોલ. ખરેખર ટેકનિકલી એ પણ સાચી છે. બોલો, આખું કોમર્સના સ્ટુડન્ટ જેવું કરી નાખ્યું. કોમર્સના સ્ટુડન્ટ જેવું એટલે? ગજવામાં 10 રૂપિયા ના હોય પણ કરોડોનો હિસાબ કરી નાખે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં આપણે પેલું ટેલિફોન બિલની ને પૈસાની જે વાત કરતા હતા, કોમર્સ સ્ટુડન્ટ ને બધું, હા તો અત્યારે કેવું ઇન્વેસ્ટમેન્ટ અને એનો આખો એરા ચાલે છે કે બધા પૈસા રોકાણ કરવા જોઈએ. હા હવે અત્યારે મારી એજ પર મને એમ થાય છે કે શેર બજારમાં ધારો કે મારે 1 કરોડ રૂપિયા કમાવા હોય તો હું શું કરું? તો 2 કરોડ નાખવાના. હે? આવી કેવી સલાહ આપો છો? આ તો પણ એ તો ભાઈ તારું ભણતર હશે, ટેકનિકલ આવડત હશે તો કમાઈશ લા. એવું મને ના ખબર પડે. તો પછી મને હું લેવા પૂછે છે? અમુક લોકોનું કેવું હોય, જો અમારા જમાનામાં છે ને લોટરીનું ચાલતું હતું. અચ્છા, અમારે ત્યાં એક કાકાને 1 કરોડની લોટરી લાગેલી. શું વાત છે? તો ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને એમને પૂછ્યું કે કાકા તમને કઈ રીતે ખબર પડી કે 51 નંબર પર જ લોટરી લાગશે? અચ્છા, 51 લીધેલો એમણે. હા, તો કાકા કે હું સવારે ઉઠ્યો ને ત્યારે 5 પક્ષી ઉડતા હતા અચ્છા અને 6 તારીખ હતી. અચ્છા, 5 પક્ષી ઉડતા હતા અને 6 તારીખ હતી. એટલે મેં 5 અને 6 ને મલ્ટીપ્લાય કરી દીધા, કે ગુણાકાર, હા, એટલે કે 51 નંબર આવી ગયો, કે એટલે મેં લોટરી લગાડી દીધી 51 પર. એક મિનિટ, પણ 5 અને 6 મલ્ટીપ્લાય કરે તો 51 કેવી રીતે થાય? 30 થાય ને, 30 થાય ને? એટલે તું નથી કમાયો અને એ કમાઈ ગયા. હાલા, પણ અમુક વખતે ખાલી નસીબથી કમાતા હોય યાર લોકો, તું સમજ. તો પછી આનું શું કરવાનું? આ ડિગ્રી બિગ્રી લીધી, ભણ્યા, એ તો તારા લગ્નનું નક્કી કરતી વખતે આ બધી ડિગ્રી કામ લાગશે. એટલે બસ એટલું જ રહ્યું ને? તમે મૂકનેલા મને શું પૂછે છે બધું? સારું સારું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આપણે હમણાં પૈસા પર બધી જે વાત કરતા હતા કે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હતા, પણ મારે ખરેખર એવું પૂછવું છે કે જેટલા પણ લોકો જે પ્રાઇવેટ જોબમાં છે એના તો કેટલા બધા જીવનના ડિઝાયર હોય, એક્સપેક્ટેશન હોય,
તો એ બધું કેવી રીતે શક્ય છે પૂરું કરવું? પ્રાઇવેટ જોબ વાળાનું તો મને ખ્યાલ છે બકા હવે શું કરવાનું, પણ હવે મોટા ભાગે પ્રાઇવેટ જોબ વાળાનું એક જ વાક્ય હોય છે જીવનમાં શું? કે હવે કંઈક મોટું કરવું છે, હા, એ સાચી વાત. પણ એ નથી થતું. મોટું કરવામાં જીવન ટૂંકું થઈ જાય છે. પણ તો શું કરવાનું? મને હું ખબર લા, હું કઈ પ્રાઇવેટ જોબમાં નહીં, મને કંઈ ખબર નહીં, પણ આમાં શું છે, એટીટ્યુડ મેટર્સ. જેટલા ભણેલા ગણેલા હોય છે એ લોકોમાં ડેરિંગ નહીં હોતી. પછી હા, એ પણ છે. ડેરિંગ એટલે પેલું રિસ્ક વાળું. હા હા. અને પછી ધીરે 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 પ્રાઇવેટ જોબમાં એવો કંટાળે ને કે પછી ધીરે ધીરે પેલા વિડ્રોવલ સિમ્ટમ આવી જાય. એટલે મારો ભત્રીજો છે જોબ પર છે, ખાલી રજા મૂકીને જતો રહ્યો હમણાં. હા સાહેબને કહે છે મારા ઘરમાં લગ્ન છે એટલે કે રજા જોઈએ છે. હા. પછી પાછો આવ્યો ને એટલે સાહેબને થોડો ડાઉટ તો હતો તો કે તમે હમણાં તમારા ઘરમાં લગ્ન હતા ને કે ફોટો બતાડો. હા. તો કે ના એ તો તુલસી વિવાહ હતો એમ. તુલસી વિવાહ હતો ને એમાં રજા લઈ લીધી. બોલ, આ એટીટ્યુડ હોય પછી હું કઈથી કમાય? હમણાં વચ્ચે તો મારો ભત્રીજો ઓફિસમાં ઊંઘી ગયેલો, ઊંઘતા પકડાયો. હા સાહેબ કે તમે ઊંઘો છો? હા. તો કે ના આ તો કે બપોરે ચાઇનીઝ ખાધેલું ને તો સહેજ આંખો ઝીણી થઈ ગઈ કે. એટલે આવું બધું કરે તો પછી એટલે નસીબમાં હશે તો બધું થશે. લા મહેનત કરો, બસ પતી ગયું. સાચી વાત છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Radio City.